નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક નવી ભરતી જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયા છે। તો આ ભરતી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ફાયરમેનની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જાહેરાતની અંદર કુલ 172 જગ્યાઓ ઉપર સહાયક ફાયરમેનની ભરતી થવાની છે। તો ચાલો આપણે આ જગ્યાઓ ઉપર અરજી કેવી રીતના કરવાની છે, શૈક્ષણિક લાયકાત શું છે, પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલો મળવાપાત્ર થશે તેની સંપૂર્ણ માહિતી અહીં મેળવીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ માટે નીચે જણાવેલી જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા તમામ જ્ઞાતિના ઉમેદવારો પાસેથી તારીખ 14/5/2026ના રોજ 23:59 કલાક સુધીમાં અરજી ઓનલાઈન મંગાવવામાં આવે છે। અહીં કુલ જગ્યાઓ, જગ્યાનું નામ, પગાર ધોરણ વગેરેની માહિતી આપણે મેળવીએ તો જગ્યાનું નામ છે સહાયક ફાયરમેન। સીધી ભરતી, ફક્ત પુરુષ ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। જગ્યાઓની વાત કરીએ તો 172 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો જનરલ ઉમેદવારો માટે 69 જગ્યા ઉપર ભરતી થશે, ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 17 જગ્યા પર ભરતી થશે, એસસીબીસીના ઉમેદવારો માટે 45 જગ્યા પર ભરતી થશે, એસસી ઉમેદવારો માટે અહીં 16 જગ્યાઓ ઉપર ભરતી થશે અને એસટી ઉમેદવારો માટે કુલ 25 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। દિવ્યાંગજન અનામતની કુલ 24 જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે। મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું રહેશે તે જોઈએ તો હાલ ફિક્સ વેતન 26,000 રૂપિયા 3 વર્ષ માટે રહેશે। ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 2 પે મેટ્રિક 19,900થી 63,200ની ગ્રેડ પે બેઝિક નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાઓ સાથે કાયમી નિમણૂક મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા કેટલી હોવી જોઈએ તેની માહિતી મેળવીએ તો ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા હોય તેવા ઉમેદવારોને કોર્પોરેશનના નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની શારીરિક લાયકાત પણ અહીં જરૂરી છે। તો શારીરિક લાયકાતની વાત કરીએ તો ઊંચાઈ અહીં 1.65 સેન્ટીમીટર હોવી જોઈએ। વજનની વાત કરીએ તો ઉમેદવારનું વજન 50 કિલોગ્રામ ઓછામાં ઓછું હોવું જરૂરી છે। આ ઉપરાંત છાતીનું માપ ફૂલાવ્યા વગર 76 સેન્ટીમીટર અને ફૂલાવેલી છાતીનું માપ 80 સેન્ટીમીટર હોવું જરૂરી છે। મિત્રો, શારીરિક તબીબી ગેરલાયકાતો અહીં આપવામાં આવી છે તો તે જોઈએ તો દ્રષ્ટિની ખામી ઉમેદવાર ન ધરાવતા હોવા જોઈએ, આંખની અન્ય ખામી જેવી કે કલર બ્લાઇન્ડનેસ, ત્રાંસી આંખ વગેરે ન ધરાવતા હોવા જોઈએ, ફ્લેટ ફીટ, નેક નોઝ, પિજિયન ચેસ્ટ, ખૂન, અસામાન્ય શારીરિક વર્તણૂક, બહેરાશ વગેરે પણ ઉમેદવાર ન ધરાવતા હોવા જોઈએ। અહીં ફાયરમેન તરીકે ફરજ બજાવવામાં બાધારૂપ થાય તેવી ખામી ઉમેદવાર ધરાવતા ન હોવા જોઈએ। સહાયક ફાયરમેનની અંદર ભરતી થવા માટે શારીરિક ક્ષમતા કસોટી પણ ઉમેદવારોએ આપવાની રહેશે। તો અહીં શારીરિક ક્ષમતા કસોટીની અંદર કુલ 4 પ્રકારની કસોટીઓમાંથી ઉમેદવારોએ પસાર થવાનું રહેશે। પ્રથમ કસોટી છે લાંબો કૂદકો, જેની અંદર ઉમેદવારે 8.80 મીટરનો લાંબો કૂદકો પાસ કરવાનો રહેશે। ત્યારબાદ ઊંચો કૂદકો 1 મીટર ઉમેદવારોએ પાસ કરવાનો રહેશે। નંબરની અંદર જોઈએ તો 800 મીટરની દોડ ઉમેદવારોએ 200 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે અને 4 નંબરની અંદર 200 મીટર સ્વિમિંગ 300 સેકન્ડમાં અહીંયા પૂર્ણ કરવાની રહેશે। તો મિત્રો, સહાયક ફાયરમેનની અંદર ભરતી થવા માટે તમારે લઘુત્તમ જે ધોરણ આપવામાં આવ્યું છે તે પાસિંગ ધોરણ અહીં પાસ કરવાનું રહેશે। ઉપર આપવામાં આવેલા લઘુત્તમ ધોરણો કરતાં વધુ ધોરણો પ્રાપ્ત કરનાર ઉમેદવારોને 100 માર્ક્સમાંથી કેટલા માર્ક્સ મળવાપાત્ર થશે તે અહીં તમને આપવામાં આવ્યું છે। તે દરેક પ્રકારની પરીક્ષાઓને અનુરૂપ તમારે અહીં જોઈ લેવાનું રહેશે। તો અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે ઓછામાં ઓછું એસએસસી એટલે કે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। જો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોય તો 100 માર્ક્સમાંથી ઉમેદવારને જે ટકા મેળવ્યા હોય તેના માર્ક્સ ગણતરી કરી અને ટકાવારી ગણવામાં આવશે। ત્યારબાદ એચએસસી જે ઉમેદવારોએ પાસ કર્યું હોય તેમને 25% ગુણ મળવાપાત્ર થશે। ડિપ્લોમા કે એન્જિનિયરિંગની લાયકાત ધરાવતા ઉમેદવારોને 50 માર્ક્સ મળવાપાત્ર થશે। જેટલી શૈક્ષણિક લાયકાત તમે વધુ ધરાવી હોય તે પ્રમાણેનું અહીં તમને પસંદગી યાદીમાં માર્કિંગ મળવાપાત્ર થશે। ઉમેદવારોને બેઝિક ઇન કોમ્પ્યુટર, MS ઓફિસ, CCC પરીક્ષા પાસ કરેલ હોય તો તેના પણ તેમને 10 ગુણ મળવાપાત્ર થશે।
તો આ એક પસંદગી યાદી તૈયાર કરવા માટેનું એક માર્કિંગ રેશિયો અહીં આપવામાં આવ્યો છે. તે પણ તમારે આ જાહેરાતને ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેશે. મિત્રો, અહીં તબીબી તપાસના નિયમોની વાત કરીએ તો ઉમેદવારોને નોકરીમાં હાજર કરતાં પહેલાં મ્યુનિસિપલ કમિશનર શ્રી નક્કી કરે તે તબીબી અધિકારી દ્વારા ઉમેદવારની તબીબી ચકાસણી કરવામાં આવશે. જો ઉમેદવાર ફાયરમેન તરીકે ફરજ બજાવવા સક્ષમ ન જણાય તો નિયત થયેલી ગેરલાયકાતો પૈકીનો કોઈ પણ ગેરલાયકાત ધરાવતા હશે તો ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને મ્યુનિસિપલ કમિશનર શ્રી નક્કી કરે તેવા નિયમોની 6 માસની તાલીમ લેવાની રહેશે અને આ તાલીમની પરીક્ષા પણ ઉમેદવારોએ પાસ કરવાની રહેશે. મિત્રો, અહીં પસંદગી પ્રક્રિયા કઈ રીતના કરવામાં આવશે તે જોઈએ તો સૌપ્રથમ ડીમાં દર્શાવેલી શારીરિક લાયકાતની ચકાસણીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને એફમાં દર્શાવેલી શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે. શારીરિક કસોટીના તમામ ધોરણોમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટીમાં મેળવેલા ગુણ અને ઉમેદવાર જીમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલા ધોરણો મુજબ મેળવેલ ગુણ સાથે સરવાળો કરી મેળવેલ ગુણના આધારે યાદી તૈયાર કરી આગળની પ્રક્રિયા માટે સ્ટાફ સિલેક્શન કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે. તો મિત્રો, અહીં પસંદગી તમારી કઈ રીતના થશે તે આ પેરેગ્રાફની અંદર તમને આપવામાં આવ્યું છે. તે તમારે અહીં ખાસ જોઈ લેવાનું રહેશે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાનમાં લેવાની પણ અહીં અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે કે જનરલ ઉમેદવારોએ ₹500 પરીક્ષા ફી તરીકે ભરવાની રહેશે, જ્યારે EWS, SCBC, ST અને SC ઉમેદવારોએ કુલ ₹250 અહીં પરીક્ષા ફી પેટે 18/5/2026 સુધીમાં ઓનલાઈન અહીં ફી ભરવાની રહેશે. મિત્રો, અહીં દિવ્યાંગજન ઉમેદવારોને પરીક્ષા ફી ભરવાની થતી નથી. ઉમેદવાર ઓનલાઈન અરજી ફોર્મ ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી કરવામાં આવશે. તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માગે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કર્યો હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ વગેરે સમયે તેવો જ ફોટો તમારે અહીં ચોંટાડવાનો રહેશે. જે ઉમેદવારોએ એક કેડરમાં એક કરતાં વધારે અરજી કરી હશે તેમને જે છેલ્લી અરજી કન્ફર્મ થઈ હશે તે જ માન્ય ગણવામાં આવશે. તે સિવાયની અરજીઓ તમારી રદબાતલ કરવામાં આવશે અને ભરવામાં આવેલી ફી પણ પરત મળવાપાત્ર રહેશે નહીં. ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, ગ્રેડ દર્શાવેલા હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક તમારે રજૂ કરવાનું રહેશે. હવે મિત્રો, ઓનલાઈન અરજી ફી તથા તેની રસીદ અંગેની સૂચનાઓ અહીં છેલ્લે આપણને આપવામાં આવી છે. તેમાં ખૂબ જ મહત્ત્વની છે, તેને જોઈ લઈએ તો ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી પેટે ₹500 અને SCBC, EWS, ST, SC, ST ઉમેદવારોએ અરજી દીઠ ₹250 ભરવાના રહેશે. દિવ્યાંગજન વર્ગના ઉમેદવારે અરજી ફી ભરવાની રહેશે નહીં. સૌપ્રથમ મિત્રો, અહીં તમારે ahmedabadcity.gov.in નામની જે વેબસાઇટની લિંક અહીં આપવામાં આવી છે તેના પર જઈ જે તે જગ્યા સામે દર્શાવેલી એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી તમામ વિગતો ભરી અરજી સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલા મોબાઈલ નંબર ઉપર SMS આવશે જેમાં ઉમેદવારનો એપ્લિકેશન નંબર દર્શાવેલો હશે. ઓનલાઈન અરજી ફી સબમિટ થયેથી અરજી ફી ભરવા માટે સીધી જ એક લિંક ઓપન થશે જેમાં જગ્યાનું નામ, એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ ભરી સબમિટ પર ક્લિક કરવાની રહેશે. જો કોઈપણ કારણોસર પેમેન્ટ લિંક ઓપન ન થાય તો નીચે દર્શાવેલી લિંક પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ પર ક્લિક કર્યા બાદ ગેટવે પસંદ કરી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. મોબાઈલ નંબરમાં પેમેન્ટ સરળ થયાનો મેસેજ આવ્યા બાદ ફરી રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ લિંક ડાઉનલોડ રિસીટમાં જઈ ઓનલાઈન અરજીની રસીદ મેળવવાની રહેશે. પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કોઈ કારણોસર પેમેન્ટ સફળ ન થાય તો ઉમેદવારોએ 3 કલાક બાદ જ બીજી વાર પેમેન્ટની પ્રક્રિયા કરવાની રહેશે. અરજી ફી કેવી રીતના ભરવાની છે અને તેની રસીદ કેવી રીતના મેળવવાની છે તેની માહિતી આપણે જોઈ. અહીં અરજી કરવા માટેનું મેન્યુઅલ પણ તમને આપવામાં આવ્યું છે. જો આ મેન્યુઅલને તમે અનુસરશો તો પોતાની જાતે તમે આ ફોર્મ ભરી શકો છો. અહીં તમને વેબસાઇટ આપવામાં આવી છે http://ahmedabadcity.gov.in આ નામની વેબસાઇટ ઉપર જઈ અને તમારે અહીં આપવામાં આવેલા મેનુમાં જઈ અને આ ફોર્મ કઈ રીતના ભરવાનું છે તેનું સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તે તમારે અહીં જોઈ લેવાની છે અને તે પ્રમાણે તમારું ફોર્મ તમારે અહીં ભરવાનું
છે. તો મિત્રો, આ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર અને ઇમરજન્સી સર્વિસ વિભાગમાં સહાયક ફાયરમેનની સીધી ભરતી ફક્ત પુરુષ ઉમેદવારો માટે થવાની છે. તેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે, તમારી પસંદગી પ્રક્રિયા કઈ રીતના થશે, શૈક્ષણિક લાયકાત શું હશે, તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈ. જો તમને આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો.